સુરતમાં એસઓજીનું ઓપરેશન રેમ્બો 2 સફળ 135 જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી ઘાતક હથિયારો સાથે 54 શખ્સોની કરાઈ ધરપકડ. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવા માટે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ખાસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એસઓજીની ટીમ ઓપરેશન રેમ્બો 2 સફળતાપૂર્વક પાર પાડીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતા અને ગેરકાયદેસર ઘાતક હથિયારો સાથે ફરતા તત્વો સામે પોલીસે કડક હાથે કામગીરી કરી છે. ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે હાથ ધરવામાં આવેલા આ સ્પેશિયલ ઓપરેશનમાં ખંજર, ગુપ્તી અને રેમ્બો છરી જેવા જોખમી શસ્ત્રો સાથે ફરતા 45 જેટલા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા હોવા છતાં નિયમોનો ભંગ કરનાર 4 શખ્સો સામે ગુનો નોંધાયા છે, જ્યારે અન્ય ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા 3 આરોપીઓ સહિત કુલ 52 થી વધુ ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ગૌવંશના માંસની હેરાફેરી, એનડીપીસી, નશાકારક પદાર્થોના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. આ મેગા કોમ્બિંગ ઓપરેશન સુરતના લિંબાયત, વેસુ, અઠવા લાઇન્સ, રાંદેર, લાલગેટ, મૈદરપુરા, વરાછા, અશ્વિનીકુમાર સહિતના 16 થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું હતું. મારામારી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો ફરી કોઈ ગુનાને અંજામ ન આપે તે માટે સુરત પોલીસ સજાગ બની છે. રિપોર્ટર અભિષેક પાનવાલા, આઝાદ મીડિયા લાઈવ, સુરત.